મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીચની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે 5 સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે, જેમાં પહેલા નંબરની જે યોજના છે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનું વાવેતર માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ છે મિત્રો અતિ ઘનિષ્ઠ ખેતીથી જે ખેતી પદ્ધતિથી આવે છે એકથી વધુ ફળ પાકનું તમારે વાવેતર કરવું હોય બરાબર, તો ઓછામાં ઓછા 500 રોપા જે રોપા કે કલમ તથા વધારેમાં વધારે 2600 રોપા સુધી છે આની અંદર સહાય મળવા પાત્ર થશે। ઓછામાં ઓછા જે કહેવાય 0.2 હેક્ટર થી લઈને 4 હેક્ટરની મર્યાદાની અંદર છે આ સહાય મળવા પાત્ર થશે। અને વાવેતરની અંદર છે મિત્રો જે લેબર અને ઇનપુટ તમામ પ્રતિ હેક્ટર 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે મિત્રો। આના ફોર્મ છે 20/5/2026 થી લઈને 19/6/2026 સુધી હાલની અંદર આ યોજના શરૂ છે। ડિટેલની અંદર પણ આપણે માહિતી છે આ યોજનાની તમારે જોતી હોય તો આપણે એનો પૂરો વિડીયો પણ બનાવીશું બરાબર। આગળ બીજી છે મિત્રો ફળ પાકમાં ફિલ્ડ કવર લગાડવા માટે છે જે એકમ ખર્ચના 40% મહત્તમ રૂપિયા 2 લાખની સહાય મળશે। એના ફોર્મ પણ 19/6/2026 સુધી છે ફોર્મ ભરી શકો છો। આ પ્રકારનું ફિલ્ડ કવર લગાડવું હોય તો એના માટે છે। ત્યારબાદ મિત્રો આદુ હળદર માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવશે। આદુ હળદર માટે સામાન્ય જાતિના ખેડૂત માટે 50,000 રૂપિયા છે। સામાન્ય જાતિની અંદર નાના અને શ્રીમંત ખેડૂત માટે 65,000, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 75,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય મળશે મિત્રો। એ પણ 19/6/2026 સુધી ફોર્મ તમે ભરી શકશો। ત્યારબાદ છે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ યોજના। આ યોજના અંતર્ગત છે જે બાગાયતી પાકોને મૂલ્યવર્ધન જે કેનિંગ અને કિચન ગાર્ડન ઉપર છે તાલીમ આપવામાં આવશે મિત્રો। આ યોજના હેઠળ છે 7 દિવસ જેટલી તમારી ટ્રેનિંગ રહેતી હોય છે, 250 રૂપિયા પ્રતિદિન આપવામાં આવતી હોય છે મિત્રો। 8/6/2026 સુધી ફોર્મ ભરી શકો છો। અર્બન ગ્રીન મિશન હેઠળ માળી તાલીમ, આમાં 3 દિવસની માળી તાલીમ આપવામાં આવે છે, એમાં પણ તાલીમ છે 250 રૂપિયા પ્રતિ દિવસ છે આપવામાં આવતા હોય છે મિત્રો। તો આ 5 સરસ મજાની યોજના છે બાગાયતી ખાતા તરફથી આ શરૂ છે, તો આ યોજનાનો વિશેષ ખેડૂતો લાભ લઈ શકે છે। હાલની અંદર આ યોજના શરૂ છે, તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી